स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MLI 102 એટલે કે ગ્રંથાલયનું વ્યવસ્થાપન, જેમાં એકમ નંબર 1 એટલે કે વ્યવસ્થાપનની સંકલ્પના તેમજ વ્યવસ્થાપનની સ્કૂલ અથવા તો તેને જૂથ તરીકે પણ આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ, તો તેનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. નિયમ અને સિદ્ધાંતો એ વિજ્ઞાનની પાયારૂપ માહિતી પૂરી પાડે છે. નિયમ એ સિદ્ધાંતનો ઉદ્ભવ કરે છે. વ્યવસ્થાપનના મૂળ નિયમો અને સિદ્ધાંતોનું જ્ઞાન, ક્ષમતા તથા અસરકારકતામાં વૃદ્ધિ કરીને તેમજ ક્ષતિઓનું નિવારણ દ્વારા વ્યવસાયિક વ્યવસ્થાપનમાં મદદરૂપ થાય છે. ભૂતકાળ અને વર્તમાન બંનેને જ્યારે આપણે જોઈએ ત્યારે અભિગમનું પરીક્ષણ એ વર્તમાન વ્યવસ્થાપનકીય પદ્ધતિના સારા અને નબળા પાસાઓ શોધવામાં આપણને મદદરૂપ થઈ છે. એના દ્વારા આપણને માહિતી કેન્દ્રમાં સક્ષમ વ્યવસ્થાપન તરીકે યોગ્ય વ્યવસ્થાપન શૈલી નક્કી કરવામાં મદદરૂપ થાય છે. વ્યવસ્થાપનનો જ્યારે આપણે ટૂંકો ઇતિહાસ દરમિયાન વ્યવસ્થાપન વિષયક વિવિધ નાના અથવા મોટા જૂથ ઉદ્ભવ્યા. કેટલાકનો ફલક ખૂબ જ વિશાળ હતો તો કેટલાકનો મર્યાદિત હતો અને કેટલાક તો વિશિષ્ટ હતા. પ્રત્યેક એ વ્યવસ્થાપનને પોતાના દ્રષ્ટિબિંદુથી સમજતા હતા અને કોઈ પણ જૂથ સર્વગ્રાહી તો ન જ હતું. હવે આ દ્રષ્ટિબિંદુઓમાં કેટલાક પરિપ્રેક્ષ્યો પૂરા પાડતા હતા. સૌપ્રથમ, વ્યવસ્થાપનના વિષયમાં કોઈ પણ વિચારવા જનસમુદાય એક કાર્યક્ષેત્રમાં હતા અને જનસમુદાયમાંથી મહત્વની બાબત હતી. સંસ્થા ઉપર લોકોની અસર સ્વરૂપો વિશે વિવિધ મંતવ્યો પણ હતા. બીજી કેટલીક ઐતિહાસિક બાબતો હતી જેમાં ચોક્કસ વિચાર અને અભિગમોનો વિકાસ થયો. આ હાલનું વ્યવસ્થાપન એ ભૂતકાળના વ્યવસ્થાપન સિદ્ધાંતનું પ્રતિબિંબ તેમજ તેની પ્રતિક્રિયા બને છે. હવે વ્યવસ્થાપનની સંકલ્પના જ્યારે આપણે જોઈએ ત્યારે કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટની વાત કરીએ તે વ્યવસ્થાપન શબ્દ માટે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તે ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે અલગ અલગ હોઈ શકે. હવે આ શબ્દ એ ક્રિયાપદમાંથી વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે, જેનો અર્થ થાય છે કોઈ પણ હેતુ માટે સંગ્રહિત કરવું, નિયંત્રિત કરવું, કાબૂમાં લેવું કે પછી કાર્યાન્વિત કરવું. એક વ્યવસાયિક જૂથ તરીકે અર્થાત એવા લોકોનું જૂથ કે વ્યવસ્થાપન કાર્ય કરે છે અથવા વ્યવસ્થાપનકીય કાર્ય તરીકે સંકળાયેલા જૂથોનો એક ભાગ છે. વ્યવસ્થાપન એટલે આયોજનનું ગઠન, સ્ટાફ, નેતૃત્વ, નિયંત્રણના કાર્યો દ્વારા જ્યારે આપણે વ્યવસ્થિત સંસ્થાકીય હેતુ નક્કી કરવા, તેને સમજવા, તેને પ્રાપ્ત કરવા માટે લોકો સાથે કાર્ય કરવાની પદ્ધતિ. વ્યવસ્થાપન એ નિર્ણય કરવા, સમસ્યાનું નિરાકરણ કરવું અને કાર્યનું આયોજન કરવું જેવી પ્રક્રિયાઓનો એક સમૂહ છે. હવે આ પ્રક્રિયાઓ એ વ્યવસ્થાપન સ્ત્રોતથી જેવા કે માનવ, નાણાં, ચીજ વસ્તુઓ, સમયની જરૂરિયાતો પણ ધરાવે છે. વ્યવસ્થાપન એ આયોજનની રચના, કાર્યનો પ્રારંભ કરવો, કાર્યો ઉપર દેખરેખ રાખવી વગેરે બાબતોનો સમાવેશ આમાં થાય છે. જો હું અન્ય શબ્દોમાં કહું તો તેની નીતિ ઘડવી, નીતિનું નિયંત્રણ કરવું, દેખરેખની પ્રક્રિયા કરવી, જ્યારે વહીવટ એ વ્યવસ્થાપન દ્વારા નક્કી કરેલી નીતિઓનું અમલીકરણ, પદ્ધતિ અથવા તો પ્રણાલીના નિયમો અને કાયદાઓ બાબતોનો સમાવેશ કરે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ, હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી જ્યારે આપણે વ્યવસ્થાપનને જોઈએ છે ત્યારે વ્યવસ્થાપનના સિદ્ધાંતોનો વિકાસ અને ઉપયોગ એ સૌ પ્રથમ 2900 BCમાં ઇજિપ્તમાં નોંધાય છે કે જેમાં 20 વર્ષ સુધી આશરે 1 લાખ લોકો ભેગા મળી અને પિરામિડની રચના કરે છે. હવે આ પિરામિડની રચના કરવી એ કોઈ નાની કાર્ય ન હતું, એમાં વ્યવસ્થાપનની જરૂરિયાત ઉદ્ભવી છે. એટલે આપણે જોઈએ કે પિરામિડની રચના
1929ની સાલમાં થઈ ત્યારે આ વ્યવસ્થાપન અસ્તિત્વમાં આવ્યું હશે એવું પણ આપણે કહી શકીએ. મધ્ય પૂર્વમાં આપણે જ્યારે ઝિગારેટ, ચીનની મહાદિવાલ બની, મધ્ય અમેરિકામાં પિરામિડ બન્યા, પર્શિયાના રોડ બન્યા, મકાનો, એ વ્યવસ્થાપનના ઉપયોગમાં અન્ય આપણે દ્રષ્ટાંત તરીકે લઈ શકીએ. મધ્યયુગમાં વ્યવસ્થાપન વિષયકનો ખ્યાલ એ ચીન કે જે તેમના આક્રમણ શક્તિ અને ઉત્પાદનની સુવિધા માટે જાણીતો હતો. તેમને 15મી સદીમાં સભાકીય તકનીકોનો ઉપયોગ કરી અને યુદ્ધમાં જ જહાજોને હાંકી કાઢ્યા હતા. એ બાબત ખૂબ જ રસપ્રદ છે કે તેમની પાસે એવી સુવિધા હતી કે ગણતરીના કલાકોમાં જ 10,000થી વધારે જહાજો તેમને પરાસ્ત કરી નાખ્યા, એટલે કે સમુદ્રમાં પાછા મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ જાગૃતિ અને નવજાગૃતિના યુગમાં બદલાયેલા સામાજિક મૂલ્યોમાં પણ માનવ યથાર્થ, વ્યક્તિગત જ્ઞાન, ક્ષમતા, કૌશલ્ય અને પરિપૂર્ણતાને ધ્યાનમાં લેવામાં આવી. પરંતુ એકમાત્ર એ વ્યવસ્થાપક માટે પૂરતો નથી. 19મી સદીના આરંભમાં આવેલી ઔદ્યોગિક અને ફેક્ટરી પદ્ધતિ એ પણ વ્યવસ્થાપનકીય કૌશલ્યનો જૂથ પ્રક્રિયા અને ખર્ચ પદ્ધતિનો ઉપયોગ અમલમાં આવ્યો. હવે આપણે જોઈએ વ્યવસ્થાપનના સિદ્ધાંતોનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ મેનેજમેન્ટ થિયરી. વ્યવસ્થાપનના વિષયક અનેક જૂથો જુદા જુદા તજજ્ઞો દ્વારા ઓળખવામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અહીં નોંધવું રસપ્રદ લાગે કે વ્યવસ્થાપનના નિયમોના પ્રારંભના સમયમાં લેખોએ અનુભવી વ્યવસાયિકો દ્વારા નક્કી થયા હતા. તો હાલના આધુનિક લેખો એ શૈક્ષણિક સિદ્ધાંતો કે જેમને સંસ્થાકીય વ્યવસ્થાપનનો પ્રત્યક્ષ કોઈ અનુભવ નથી, તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. વ્યવસ્થાપનના ઇતિહાસ દરમિયાન વ્યવસ્થાપનના વિષયક જુદા જુદા ઉદ્ભવ્યા અને તે પ્રત્યેક વત્તા અથવા જૂથ વ્યવસ્થાપકને પોતાની દ્રષ્ટિકોણથી જુએ છે. દરેકને પોતાનો દ્રષ્ટિકોણ અલગ હોય જ છે. હવે વ્યવસ્થાપન સિદ્ધાંતોના કૃત્યો આપણે જોઈએ તો નીચેના 6 સમૂહના વર્ગીકૃત કરે છે, જેમાં પહેલું છે વ્યવસ્થાપન પ્રક્રિયા જૂથ, બીજું પ્રાયોગિક જૂથ, માનવ વર્તણૂક જૂથ, સામાજિક સંયોજનનું જૂથ, નિર્ણય સિદ્ધાંતનું જૂથ અને છઠ્ઠું છે ગાણિતિક જૂથ. આ 6 સિદ્ધાંતો આપ્યા. ત્યારબાદ મેનેજમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન નામના પુસ્તકમાં હર્બન હિક્સે ઇયાન્સ દ્વારા તેમના દ્વારા પોતાના ઉમેરાયેલા અભિગમો સહિત 11 પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે. વધુમાં હિટ્સે અગાઉના ખ્યાલોની અલગ એવા 3 જૂથમાં વ્યવસ્થાપક સિદ્ધાંતને વર્ગીકૃત કર્યા, જેમાં પહેલું છે પ્રશિષ્ટ વ્યવસ્થાપન સિદ્ધાંત, બીજું નવ્ય પ્રશિષ્ટ વ્યવસ્થાપન સિદ્ધાંત અને ત્રીજું છે આધુનિક વ્યવસ્થાપન સિદ્ધાંત. પ્રત્યેક સમૂહમાં વિચારોએ કેટલાક જૂથમાં સમાવેશ થાય છે. હાલમાં પણ વ્યવસ્થાપન વિષયક આ 3 જૂથ એ અસ્તિત્વમાં આવ્યા છે અને તે જે તે હેતુ માટે પૂરતા છે. તો હવે પહેલું આપણે જોઈશું પ્રશિષ્ટ વ્યવસ્થાપન સિદ્ધાંત. 1880થી 920 સુધીની ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રશિષ્ટ વ્યવસ્થાપન જૂથના જ્યારે વાત કરીએ ત્યારે આ સિદ્ધાંત 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના આરંભમાં ઉદ્ભવાયેલા વ્યવસ્થાપન સિદ્ધાંત વિશેનો સમાન વિચારો ધરાવતો જૂથ છે. પરંપરાગત જૂથ તરીકે પણ આપણે તે જાણીતું છે. આ જૂથ એ સમય પૂર્વ અસ્તિત્વમાં હતી તેવી હસ્તકલા પદ્ધતિથી વિરુદ્ધ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉદ્ભવતી મોટી સંસ્થાઓ છે. તે 3 શાખાઓ ધરાવે છે. એમાં પહેલું છે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, બીજું વહીવટીય નિયમો અને અમલદારી સંસ્થાઓ. આ ત્રણેય શાખાઓના મુખ્ય અને સામાન્ય લક્ષણ એ વ્યવસ્થાપન અને સંસ્થાઓના આર્થિક સૂઝ ઉપર ભાર મૂકે તે છે. વ્યક્તિગત કર્મચારી કાર્યના સ્થળે આર્થિક વળતર વધુમાં વધુ મળે તેવી પસંદગી કરે છે. બીજા શબ્દોમાં જ્યારે હું કહું તો આર્થિક સૂઝ એ બાબત છે કે જેના દ્વારા લોકો આર્થિક વળતર માટે પ્રોત્સાહિત થયા
અને એવા થોડાકની પસંદગી કરે છે કે જેમાં મહત્તમ આર્થિક લાભ થાય, તેથી જ કર્મચારી સખત પરિશ્રમ કામ કરે. તે માટે વ્યવસ્થાપકોને તેમની આર્થિક ઈચ્છાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રશિષ્ટ વ્યવસ્થાપન જૂથનો પ્રાથમિક ફાળો એ વ્યવસ્થાપનના વ્યવસાયમાં વિજ્ઞાનનો ઉપયોગ, બીજું છે મૂળભૂત વ્યવસ્થાપનના કાર્યોનો વિકાસ અને વ્યવસ્થાપનના વિશિષ્ટ નિયમોનું ગઠન અને તેનો ઉપયોગ છે. હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, સાયન્ટિફિક મેનેજમેન્ટ, જેને આપણે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તરીકે ઓળખીએ છીએ. ફ્રેડરિક વિન્સોલ ટેલરે 1856થી 1915માં વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના પિતા તરીકે તેમને આપણે ગણીએ છીએ. ટેલર તેમના પ્રયત્નમાં હેનરી ગેન્ટફેલ્ક, ગિલબર્ટ તથા એમરસનની મદદ કરી. ટેલરના આ તમામ શિષ્યોએ તેમના ક્ષેત્રમાં પ્રચલિત છે. ટેલર સાથે રહી અને તેમને વ્યવસ્થાપનના વિચારમાં ક્રાંતિ લાવ્યા છે. વૈજ્ઞાનિક વ્યવસ્થાપન એ ફ્રેડરિક ટેલર અને તેમના અનુયાયીઓ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને પદ્ધતિઓથી ઉદ્ભવી છે અને તે વ્યવસ્થાપનમાં ક્ષમતા અને પદ્ધતિકરણની બાબત વિશે ચર્ચા કરે છે. ટેલર દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારોને મુખ્ય 4 ભાગમાં વહેંચી શકાય, જે આપણે અહીંયા દર્શાવ્યા છે સ્લાઇડમાં. એ જોઈએ તો પ્રત્યેક વ્યક્તિ કાર્યને ઘટકમાં વિભાજિત કરી દેવું જોઈએ અને પ્રત્યેક ઘટકનું કામ કરવા માટે વૈજ્ઞાનિક માર્ગ નક્કી કરી લેવા જોઈએ. કાર્યકરોને વૈજ્ઞાનિક માર્ગદર્શનથી તાલીમ આપવી જોઈએ અને તેઓને પ્રયોગાત્મક અને તાલીમબદ્ધ રીતે કાર્ય કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એક લાઇબ્રેરીનું ઉદાહરણ આપું તો લાઇબ્રેરીમાં જ્યારે કાર્યકર્તાઓ અલગ અલગ વિભાગમાં કાર્ય કરે છે તો તેમને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવું જોઈએ, તેમને તાલીમ આપવી જોઈએ. જેમ કે હું કેટલોગિંગની વાત કરું અથવા તો મેટાડેટા બનાવવાની વાત કરું તો સોલ સોફ્ટવેર અગર યુઝ કરતા હોય તો વૈજ્ઞાનિક રીતે તેમને તાલીમ આપવી જોઈએ, સાયન્ટિફિક રીતે. અને તાલીમબદ્ધ કર્યા પછી જ તેમને કાર્ય તાલીમબદ્ધ રીતે થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ત્રીજું છે વ્યવસ્થાપન અને કાર્યો વચ્ચે સારો સહયોગ હોવો જોઈએ, જેથી કરીને જે કાર્ય પ્રયોગાત્મક રીતે થઈ શકે. ચોથું છે વ્યવસ્થાપકો અને કાર્યકરો વચ્ચે કામની વહેંચણી થયેલી હોવી જોઈએ. વ્યવસ્થાપકોએ નિરીક્ષણ તેમજ કાર્ય માટેની સૂચના અને પ્રયોજનને લગતા કામ કરવા જોઈએ અને કાર્યકરોએ પોતાના કામ કરવા માટે સ્વતંત્રતા હોવા જોઈએ. દરેક વ્યક્તિને તેના કામ કરવા માટેની સ્વતંત્રતા હોવી જોઈએ. આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ એ સમસ્યાના પૃથ્થકરણને તર્કબદ્ધ માળખું પૂરું પાડે છે, જેમાં સમસ્યાઓ વ્યાખ્યાયિત કરવી, ડેટા એકત્રિત કરવું, ડેટાનું પૃથ્થકરણ કરવું, વિકલ્પો નક્કી કરવા અને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી જોઈએ. ટેલર માનતા હતા કે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરવાથી કાર્યસિદ્ધિ કરવામાં સક્ષમ પદ્ધતિ નક્કી થઈ શકે છે. પ્રમાણભૂત ધોરણોનો ત્યાગ કરવાને બદલે વ્યવસ્થાપન એ છે કે જે કાર્યના તમામ પાસાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અભ્યાસ કરે છે અને કાળજીપૂર્વક તાર્કિક અને ક્રમબદ્ધ ધોરણો નક્કી કરે છે. ટેલર એ ઉત્પાદન ક્રિયામાં સુધારાના વ્યવસ્થાપન માટે ખૂબ કાર્ય કર્યું છે. તેમને સ્ટીલ કંપની ખાતે પિગ આયર્નના પ્રશિષ્ટ કિસ્સાના નિદર્શન દ્વારા બતાવ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ દ્વારા કાર્યકરની દીઠ ઉપજ અને કાર્યકરના દૈનિક પગાર આપણે કઈ રીતે વધારી શકાય, જે ખૂબ જ મહત્વનું છે. વૈજ્ઞાનિક વ્યવસ્થાપનમાં અન્ય મહત્વનો ફાળો આપનાર હેનરી ગેન્ટ હતા અને ગેન્ટે ટેલરના સમકાલીન અને તેમની સાથે સંકળાયેલા હતા. તેમના કાર્યકરોના માનસ અને ઉત્પાદનમાં આત્મગૌરવ ઉપર તેમને ભાર મૂક્યો છે. ગેન્ટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ અંગેની તત્પરતા અને કૌશલ્યના ઉપયોગ એ પદ્ધતિઓ વિશે જાણકારી તથા કૌશલ્યો હોવા જેટલું જ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે તેને ઉત્પાદનમાં માનવ તથ્યનું મહત્વ સમજવું અને જેને આજે આપણે પ્રેરણાના ખ્યાલ તરીકે સમજીએ છીએ તે ખ્યાલ આપ્યો. ગેન્ટે રોજગાર ચૂકવણીની પદ્ધતિ નક્કી કરે
અને ઉત્પાદન અને પદ્ધતિ નક્કી કરવા માટે ચાર્ટિંગ સ્ટેન્ડ એક કંટ્રોલ ચાર્ટની પદ્ધતિ વિકસાવી કે જેને આપણે પર્ટ અને CPM તરીકે હાલની તારીખમાં ઓળખીએ છીએ. આ બંને આધુનિક પદ્ધતિનો પાયો બની. ફ્રેન્ક અને ગિલ્બર્થે પણ પુનરાવર્તિત કાર્યો વધુ સક્ષમ રીતે થઈ શકે તે માટે સમય અને ગતિના અભ્યાસ ઉપર ભાર મૂક્યો. હવે સમય અને ગતિનો અભ્યાસ છે તે પ્રત્યેક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ હલનચલન પૃથ્થકરણની પ્રક્રિયા છે. સમય અને ગતિ અભ્યાસ અને પીસરેટ પ્રોત્સાહન એ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કાર્યકરોની વૈજ્ઞાનિક પદ્ધતિની પસંદગી અને તેમની તાલીમ, કાર્યરચનાનું મહત્વ અને કાર્યકરો તેમની કાર્યમાંથી શ્રેષ્ઠ પ્રાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા. સંસ્થાની સમસ્યાઓને નિરાકરણ માટે તાર્કિક અભિગમને વિકસાવવા અને વ્યવસ્થાપનનું વ્યવસ્થાપકીયકરણ જેવી વૈજ્ઞાનિક વ્યવસ્થાપન જૂથે આપેલા કેટલાક મહત્વના પાસા છે. વૈજ્ઞાનિક વ્યવસ્થાપનની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે મિત્રો. વૈજ્ઞાનિક વ્યવસ્થાપન જૂથના કેટલાક મુદ્દાઓ ઉપર ટીકા કરવામાં આવે છે. કોઈ પણ માણસ માત્ર આર્થિક માનવી નથી અને માનવીની વર્તણૂક અને વ્યવહાર માત્ર નાણાકીય જરૂરિયાતને આધારે નક્કી થતી નથી, પરંતુ તેમના ઉપર સામાજિક જરૂરિયાત હોય છે, તેમના સંરક્ષણની જરૂરિયાત હોય છે, તેમના આત્મગૌરવની પણ જરૂરિયાત ધરાવે છે. તેથી જ કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક વળતર એ જ મહત્વનું હોતું નથી. બીજી બાબત એ છે કે જ્યાં સુધી ઘટક ગતિ એટલે કે કોમ્પોનન્ટ મોશન એ લાગે વળગે છે ત્યાં સુધી કોઈ એ પદ્ધતિ શ્રેષ્ઠ હોય એવું નથી. તેથી સમય અને ગતિ અભ્યાસ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક ન હોઈ શકે. બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી બે અભ્યાસ એ એક જ સૂર્યને લગતી ભલે ન હોય, પરંતુ એક ઉદાહરણ તરીકે લઉં છું કે કોઈ બે વ્યક્તિ જ્યારે બે અભ્યાસ કરે છે, બંને વ્યક્તિ અભ્યાસ કરે છે સૂર્ય ઉપર, પરંતુ એ સૂર્યને લગતી જે બાબત છે તે બંનેની દ્રષ્ટિ અલગ છે, માટે એ અલગ રીતે અભ્યાસ કરી શકે છે. આયોજન અને કાર્ય કરવાની બાબતને અલગ કરીને પદ્ધતિમાં વધુ વિશિષ્ટતા અને કૌશલ્યોની જરૂરિયાતને ઘટાડી દે છે, કાર્યના વૈવિધ્યહીન બનાવી દે છે અને અંતમાં પદ્ધતિમાં સુધારા અને ઉપકરણ યંત્રોમાં સુધારા થયાના કેટલાક કાર્યકરો ઘટી જાય છે અને જે તેઓને મંદુક પેદા થતા હોય છે. હવે છે વહીવટીય વ્યવસ્થાપન, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. ફ્રાન્સના ઉદ્યોગપતિ જે હતા હેનરી ફ્યોલ 1841થી 1925માં વહીવટને વ્યવસ્થાપન સિદ્ધાંતના મુખ્ય સ્થાપિત અને પિતા ગણવામાં આવે છે. આ સિદ્ધાંતના અન્ય પ્રણેતા આપણે બર્નાલ પણ કહી શકાય. ઉરિક પણ આ જ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના અનુયાયી ગણી શકાય. ફ્યોલના એકત્રિત ખ્યાલ એટલે કે માઇનિંગ કંપનીના ખાણ જે છે એની કંપનીના વ્યવસ્થાપકીય નિર્દેશક તરીકે ફ્યોલે સામાન્ય અને ઉચ્ચ વ્યવસ્થાપનકીય કક્ષાઓ લાગુ પાડી શકે તેવા વ્યાપક વહીવટીય નિયમો વિકસાવ્યા. આપણે જેને વ્યવસ્થાપન કહીએ છીએ તે માટે તેને વહીવટ શબ્દનો ઉપયોગ કર્યો. ફ્યોલે વ્યવસ્થાપકીય કક્ષા અને સંસ્થાને એક સંયુક્ત ઘટક તરીકે કેન્દ્રિત કર્યું. તેનો ખ્યાલ એ દુકાન કક્ષાથી વિકસે અને ભૌતિક ઉત્પાદન પ્રક્રિયા સુધી વિસ્તૃત થયા અને તે મેક્રો એટલે કે સ્થૂળ સ્વરૂપમાં હતા. તેને ફ્રેન્ચ પુસ્તક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, મિત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામના પુસ્તકમાં તેવું લખે છે કે ધંધાકીય સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ 6 વિભાગમાં વહેંચી શકાય: તકનીકી, વાણિજ્ય, નાણાકીય, હિસાબ, સલામતી અને વહીવટ. અથવા પ્રબંધકીય વ્યવસ્થાપન તેને વ્યવસ્થાપકીય પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે કોઈ પણ વ્યવસ્થાપકના મૂળ કાર્ય એ આયોજન, રચના, આદેશ, સંયોજન અને નિયંત્રણ છે. તેને એ બાબત ઉપર ભાર મૂક્યો કે સંસ્થાના કોઈ પણ સારા વ્યવસ્થાપન પ્રક્રિયા એક સમાન છે અને તે તમામ પ્રકારની સંસ્થાઓમાં સામાન્ય છે. તેને વ્યવસ્થાપન પ્રક્રિયાના સામાન્ય માર્ગદર્શક તરીકે વ્યવસ્થાપનના 14 નિયમો રજૂ કર્યા, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. તેમાં પહેલું છે કામનું વિભાજન.
કાર્યમાં વિશેષતા એ કામના વિભાજન તરફ દોરી જાય છે અને તે કાર્યકરોના ઉપયોગમાં ક્ષમતામાં પરિણમે છે. સત્તા અને જવાબદારી તે પ્રત્યેક રીતે સંકળાયેલા છે અને સત્તામાંથી જવાબદારી આવે છે. આ સત્તા એ સંસ્થાના હોદ્દાના રૂએ અને વ્યક્તિગત પરિબળો જેવા કે બુદ્ધિ, કાર્યપ્રણાલી, વ્યક્તિગત લગાવ, અનુભવ, હોદ્દો ધરાવનાર જે નૈતિક યથાર્થતામાંથી આવતા હોય છે. અન્ય છે અનુશાસન. અનુશાસનનો ઉપયોગ જોડાણ ઉપરાંત સન્માનની લાગણીના નક્કી કરેલા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે અનુશાસન વિના કોઈ શાખા યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. સત્તા, અનુશાસન અને વ્યક્તિત્વ અને એકબીજા સાથે ખૂબ જ સંલગ્ન પણ છે. બીજું છે આદેશની એકસૂત્રતા. આનો અર્થ એ છે કે કર્મચારીને માત્ર એક જ ઉપર અધિકારી દ્વારા આદેશ મળે, અર્થાત માત્ર એક જ સત્તાધીશ જવાબદાર હોય. આ સત્તાધીશ એ સંસ્થાના અલગ અલગ સ્તરોએ વહેંચવામાં આવેલા હોવા જોઈએ. અન્ય છે દિશાની એકસૂત્રતા. સંસ્થામાં નિશ્ચિત ધ્યેયોને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ અલગ અલગ સુગ્રથિત હોવી જોઈએ. એક સમાન હેતુ ધરાવતા પ્રત્યેક જૂથનું એક જ સત્તા અને આયોજન હોવું જોઈએ. અને છે સત્તાના હિતમાં પ્રત્યેક વ્યક્તિનું સમર્પણ. જો આમ ન હોય તો સંસ્થા ખોટા કાર્ય કરે છે અને સંઘર્ષ પેદા થાય છે. અન્ય છે મહેનતાણું. કર્મચારીઓ મહેનતાણા માટે જ કામ કરે છે અને તેથી જ મહેનતાણું યોગ્ય હોવું તે જરૂરી છે. તે મહત્વનું પ્રેરણાદાયી એક પરિબળ પણ ગણી શકાય. સત્તાની વહેંચણી. સંસ્થામાં જ્યારે સંસ્થાના કેન્દ્રીકરણીય અને સત્તાની વહેંચણી નક્કી કરે છે તે છે સંસ્થાના ચિંતન અને ખ્યાલ ઉપર આધારિત હોય છે. ત્યારબાદ સદિશ શૃંખલા એટલે કે સંસ્થામાં હોદ્દાની સ્થિતિએ શ્રેયાંશ શૃંખલા સર્વોચ્ચ હોદ્દાથી નીચેના હોદ્દા સુધી હોય છે અને હોદ્દો શૃંખલાને અનુસરે છે. આ શૃંખલાને ટૂંકાવી દેવી જોઈએ નહીં. જો તે સંસ્થા માટે નુકસાનકારક હોય તો જ ટૂંકાવી દેવી જોઈએ. આવા કિસ્સા ભાગ્યે જ થતા હોય છે. ત્યારબાદ છે ક્રમ. સંસ્થાની પ્રવૃત્તિઓ, સાધનો, વ્યક્તિઓ એવા સુગ્રંથિત અને સંલગ્ન હોવા જોઈએ કે જેથી કરીને સંસ્થાનું બંધારણ અસરકારકતા અને સક્ષમ બનાવી શકાય. ત્યારબાદ છે સમાનતા. હોદ્દામાં નીચેના સ્ટાફ સાથે નમ્રતા અને સમાનતા એ વ્યવસ્થાપનનો પાયો હોવો જોઈએ. હોદ્દામાં નીચલી કક્ષાના માણસો પાસેથી વફાદારી અને કાર્ય કરવા માટે સમર્પણ ભાવના મેળવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે સમયગાળાની સ્થિરતા. વારંવાર વ્યક્તિઓનો બદલો સંસ્થા ઉપર ખરાબ અસર કરે છે. વધુ પડતા લોકોએ ખરાબ વ્યવસ્થાપનના કારણે પણ કેટલીક અસરકારકતા રહે છે. નોકરીમાં સ્થિરતા કર્મચારીનો આત્મગૌરવ પર પણ અસર કરતું હોય છે. ત્યારબાદ છે કાર્ય કરવામાં પહેલવર્તી. આ એક એવી ઉત્સુકતા છે કે જેનાથી કર્મચારી કોઈ આયોજન વિશે વિચારે છે અને તે અમલમાં મૂકે છે. પહેલ વૃત્તિને અંકુશમાં રાખવી એ વ્યક્તિઓનો હતોત્સાહ કરે છે અને તેમની નોકરીને સંતોષથી વંચિત રાખે છે. લાસ્ટ છે એપ્રિન્સ ડિક્રોપસ એટલે કે પોતાની સંસ્થા પ્રત્યેનો આદરભાવ. આ પરિબળ એ કર્મચારીઓના બંધુત્વમાં ભાવનાનો વિકાસ કરે છે અને સંસ્થાના વિકાસમાં કર્મચારીઓના ફાળા માટે એક ચાવીરૂપ પરિબળ છે. આ બાબત એ જ્ઞાનની એકસૂત્રતા સિદ્ધાંતનું એક વિસ્તરણ છે. સારી સંસ્થા બનાવવા માટે તથા સંસ્થાના વિવિધ પાસાઓના પ્રતિબંધિત કરવા માટે તેના પાયાના મેનેજમેન્ટના નિયમો ઉપરાંત તેની તર્ક, સૂઝ, સાતત્ય ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. ટેલરના હોદ્દાના ક્રમમાં મેનેજમેન્ટ કેન્દ્રિત 4 ફિલોસોફી સાથે આપણે પાયાના ક્રમ તરફ કાર્ય કર્યું છે, જ્યારે ક્રુપોલે મેનેજમેન્ટ કેન્દ્રિત 4 ફિલોસોફી સાથે તેમણે પાયાના ક્રમમાં કાર્ય કર્યું છે. જે છે આપણે આ વહીવટીય વ્યવસ્થાપન જોઈએ તો એની પણ કેટલીક મર્યાદાઓ છે, લિમિટેશન છે. વૈજ્ઞાનિક વ્યવસ્થાપન જૂથની જેમ જ આમાં પણ કેટલીક મર્યાદાઓ છે.
તો આપણે કેટલાક મુદ્દાઓ વિશે જો ટીકા કરીએ તો આ જૂથમાં ફેઓલ સહિતના ઘણા નિયમો વિરોધાભાસ છે. આ 14 જે નિયમો છે એમાં પણ વિસંગતતા આવે છે. હવે આ નિયમો એ કહેવતોથી વધુ કંઈ જ નથી કે જે વિરોધાભાસી સંદેશાઓ આપે છે. આપણે ઉદાહરણ લઈએ તો પહેલું એમાં એક છે આદેશમાં એકત્રીકરણનો નિયમ. એ વિશિષ્ટતાના નિયમો અથવા કામની વહેંચણીના નિયમથી વિરુદ્ધ છે. અને અંકુશના નિયંત્રિત ફેલાવોનો નિયમ જે છે એ સંસ્થાકીય સ્તરને ઓછામાં ઓછા રાખવા જોઈએ તેનાથી વિરુદ્ધ છે. તો વધુમાં વિશિષ્ટતાનો નિયમ એ આંતરિક રીતે વિસંગત છે, કેમ કે પ્રક્રિયા અને સ્થળ એ બંને વિશિષ્ટતાના સ્પર્ધાત્મક પાસા છે અને કોઈ એક પાસાના ફાયદાને મેળવવા માટે સંસ્થાઓના અન્ય ગણ પાસેથી આપણે બલિદાન આપવું પડે છે. અને વિશિષ્ટતા મેળવવા માટે તમામ પાસાઓને એક સાથે અનુસરી શકાતું નથી. આ તમામ નિયમો એ બિનશરતી વિધાનો છે અને તે તમામ સંજોગોમાં લાગુ પાડી શકાય કે વ્યવહારમાં લાવી શકાય તેવું નથી. મેનેજમેન્ટમાં વધુ અને વધુ શરતી નિયમોની જરૂરિયાત હોય છે. ચોથી બાબત એ છે કે આ નિયમ યાંત્રિક ગઠનના પરિણામે છે, જે કર્મચારીની સામાજિક અને સંસ્થાના મનોવૈજ્ઞાનિક જરૂરિયાતના સ્વરૂપમાં બંધાયેલા છે. હવે આવા બંધારણના કર્મચારીઓને સ્વજાગૃતતાઓથી ખ્યાલ ધરાવે છે અને તે તેમના ઉપરી આધારિત થવાની સ્થિતિને બળ પૂરું પાડે છે. અમલદારી સંસ્થા એટલે વ્યવસ્થાપનકીય જ્યારે વિસંગતતાઓ દૂર કરવા તથા સત્તાઓના દુરુપયોગથી પ્રતિક્રિયા રૂપે એક વેબર સમુદ્ર પ્રવાસનો આયોજન માટે કેટલાક નિયમો આપ્યા અને કાર્યની વિશિષ્ટતાના પ્રમાણે કામને વહેંચણી કરી એ અમલદારી સંસ્થાની લાક્ષણિકતા છે. તેને સત્તાના હોદ્દાના ક્રમમાં વ્યાખ્યાયિત કર્યા અને કર્મચારીઓના હક અને ફરજોને લગતા નિયમો આપ્યા અને કાર્યને પરિસ્થિતિને લગતી પ્રક્રિયા અને પદ્ધતિ સમજાવી. લોકોને બિનવૈયક્તિક સંબંધો તથા તકનીકી ક્ષમતાઓને આધારે કર્મચારીઓની બઢતી અને પસંદગી વિશેની પણ માહિતી આપી. જેમ કે આપણે પોસ્ટલ સેવા લઈએ તો જાહેર સેવાઓ કે જ્યાં અસંખ્ય ઓફિસ છે, કર્મચારી પણ અસંખ્ય છે, તેમની અમલદારી સંસ્થાના દ્રષ્ટાંત તરીકે આપણે લઈએ તો પોસ્ટલ ઓફિસ લઈ શકાય. કાર્યકરણ પદ્ધતિ, નિયમો, જાતિઓ, સત્તાની ક્ષમતાઓ તેમાં રહેલી છે. હવે અમલદારીના ફાયદા અસંખ્ય પ્રકારના છે. કર્મચારી સુસંગત વર્તણૂક ઉપરાંત એકબીજા સાથે થતી સંઘર્ષ કે પેદા થતા કાર્ય અથવા ફરજોને દૂર કરે છે અને તેના દ્વારા કર્મચારીના વર્તણૂકનું અનુમાન પણ લગાવી શકાય છે. સુસંગતતા અને સુસ્પષ્ટ વ્યાખ્યાયિત કાર્યપ્રણાલીના પરિણામ રૂપે વ્યર્થ કાર્ય દૂર થઈ શકે છે અને ક્ષમતા વધે છે. હવે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી માટે પણ તાર્કિક રીતે કેટલીક ટીકાઓ થઈ છે. હવે તાર્કિક આર્થિક વ્યક્તિઓનો ખ્યાલ એ ઘણીવાર વિવેચનાત્મક પાત્ર બન્યો છે. લોકોએ મુખ્યત્વે આર્થિક વળતર માટે પ્રોત્સાહન થતા હોય છે એવી ધારણા છે. ઈસવીસન 1999 દરમિયાન અને કદાચ આજે પણ કેટલાક લોકો માટે એ સાચી હશે આ ધારણા કે નવીન સંજોગો કે જેમાં લોકોની મહત્વાકાંક્ષા અને શૈક્ષણિક સ્તરમાં બદલાવ આવ્યા છે ત્યારે સચોટ નથી, પરંતુ વધુમાં સંસ્થાના ખૂબ જટિલ બની છે અને તેથી જ કર્મચારી પાસે વધુ સર્જનાત્મકતા અને નિર્ણયોની જરૂરિયાત ધરાવે છે. બીજી બાબત એ પણ છે કે પ્રશિષ્ટ સિદ્ધાંત એવું માને છે કે તમામ સંસ્થાઓનું એક જ પ્રકારના નિયમોને આધારે વ્યવસ્થાપન થવું જોઈએ, કે જે સત્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવસ્થાપનના સિદ્ધાંતોની તમામ સ્તરે યથાર્થતા ઉપર પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હેતુઓ, અભિગમો, બંધારણો અને પર્યાવરણના બદલાવને કારણે સંસ્થાઓને પણ તેમના કેટલાક નિયમોમાં કેટલું પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી બને છે.
પ્રશિષ્ટ સિદ્ધાંત દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો એ સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી અને તેથી તે હરહંમેશ માટે સત્ય ઠરતા નથી. તે સિદ્ધાંતો સાતત્ય અને સંપૂર્ણતા ધરાવતા નથી. વૈજ્ઞાનિક સંશોધન અને પુરાવાના આધારે નક્કી થયેલા સિદ્ધાંતો નથી, પરંતુ પરીક્ષકના જ્યારે પ્રાયોગિક નિરીક્ષણ અને તેમની તાર્કિક અવતરણોના આધારે હોય છે. તેમ છતાં પાછળથી જે નિયમો વ્યવસાયિક અનુકૂળ અથવા તો અત્યંત સુસંગતતા હોય તે ધંધાકીય સંસ્થાને સ્થાપિત કરવામાં માર્ગદર્શક રૂપે વિકસાવવામાં આવ્યા હતા. મિત્રો, આજે આપણે વ્યવસ્થાપનની સંકલ્પના, ક્લાસિકલ થિયરી અને નિયો ક્લાસિકલ થિયરી વિશે અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ માટે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परः